પ્રમાણે તમારે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવાના રહેશે અને આપણે સાથે બનાવીશું. ટીન સાઇઝ હું તમને કહું છું, કાલે પણ મેં આ વાત સમજાવી હતી ને આજે હું સમજાવું. હંમેશા ટીન જે હોય ને, ટીનથી લોટની ક્ષમતા કેટલી છે એ માપવાની હોય, લોટથી ટીન ના હોય. એટલે લોટ તમારો ગમે એટલો બને, પણ તમારું ટીન, હવે તમારી પાસે માની લો કે આજે તમે 200 ગ્રામની બ્રેડ બનાવો છો, 250 ગ્રામની બનાવો છો, કાલે 400 ગ્રામની બનાવશો, તેના માટે પાછું અલગ ટીન તમે લાવશો. એટલે હંમેશા તમારા ટીનમાં કેટલો લોટ જાય છે, આપણે કાલે આ લોટ બાંધીશું અને એનું જે પ્રોપર વેઇટ નીકળે છે અને તમારા ટીનમાં કેટલો લોટ જાય છે એના પર આધાર રાખે છે. અને જે ખીરું વધારે, ખીરું શું, જેટલો લોટ વધે એના આપણે બંધ બનાવી દઈશું. હંમેશા ટીન જે હોય એના આધારે એમાં કેટલું ડો કટિંગ જશે એ નક્કી થાય. કેટલો લોટ બંધાયો છે એના પ્રમાણે ટીન ક્યાં